અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે। આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ભારત એક ગાથા થીમ પર આધારિત કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓનું ઝલક પણ જોવા મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ વર્ષે ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બની ગયો છે। ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે। મુલાકાતીઓ ફ્લાવર શોને સવારે 9 વાગ્યાથી રાત્રે 10 સુધી નિહાળી શકશે। આ વર્ષે ફ્લાવર શોમાં 48 પ્રકારના છોડ મુકાયા છે, જેમાંથી 45 પ્રકારના છોડ માત્ર ફૂલના છે। પહેલીવાર તમામ ફૂલ છોડને પાણી પીવડાવવા માટે સ્પ્રિંકલર ગોઠવવામાં આવ્યા છે, જેથી છોડને કોઈ નુકસાન ન થાય। આ વર્ષની થીમ ભારત એક ગાથા છે, જેને આધારિત ફૂલથી સજાવેલા 167 સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે। ફ્લાવર શોમાં 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દિવાળીની ઝલક ગરબાની થીમનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। સ્કલ્પચરમાં ખાસ પ્રકારના સ્પંજમાં પાણી છાંટીને ફૂલ ગોઠવાશે। તમામ 167 સ્કલ્પચરના ફૂલને દર 4થી 5 દિવસે બદલવામાં આવશે। ફ્લાવર શોમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડલ અને સરદાર વલ્લભભાઈ પટેલનું પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરવા મુકાશે। જે નૃત્યો છે, ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે, એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે। તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે, જે ચિરંતન ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાનિયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે। ચોથા ઝોન જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ના ઉપર રહેશે અને એમાં બે મોટા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પહેલી વખત આપણે મંડાલા, અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ્સમાં મંડાલા નથી, એટલે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું। આ ફ્લાવર શોમાં માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરવામાં આવ્યું છે। ભારત દેશની હાઈસ્પીડ રેલ, નવીનીકરણીય ઉર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને અમદાવાદના ફ્લાવર શો 2026માં ફૂલોથી પ્રદર્શિત કરાઈ છે। સાથે સાથે આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ભારતની સિદ્ધિઓ જોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ સ્પીડ રેલ, નવીનીકરણીય ઉર્જા અને સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે। આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે। પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરે છે, જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા સમાયેલ છે। મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે। લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને રિયલ ટાઈમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ પણ સજ્જ છે। ઝલક અધ્યારું, GSTV।